સાહેબ લિખિત કવિતા છે। ઓતરદા વાયરા ઉઠો ઉઠો તમે ઓતરદા વાયરા ઉઠો, કૈલાસી કંદરા નિરૂપેરી છાબ તકી, કૈલાસી કંદરા નિરૂપેરી સોડ તકી, ઓતરદા વાયરા ઉઠો। ધૂણંતા શિવ જોગ માયાને ડાકલે, ધૂણંતા શિવ જોગ માયાને ડાકલે, આકલ દેતા હો વીર ઉઠો, આકલ દેતા હો વીર ઉઠો। ભીડા દરવાજાની ભોકળ ભાંગીને તમે, ભીડા દરવાજા ભોકળ ભાંગીને તમે પૂરપાટ ઘોડલે છૂટો, હો તમે પૂરપાટ ઘોડલે છૂટો। ધરતીના દેહ પરે ચડિયા છે પૂંજ પૂંજ, ધરતીના દેહ પરે ચડિયા છે પૂંજ પૂંજ, સડિયેલા ચીર ધૂળ પૂતો, જોબનના નીર મહી જાયમાં શેવાળ ફૂગ, જોબનના નીર મહી જાયમાં શેવાળ ફૂગ, ઝંઝાના વીર તમે ઉઠો, ઓ ઓતરદા વાયરા ઉઠો તમે, ઓતરદા વાયરા ઉઠો। કોહેલા પાંદ પૂંદ ફેંકી નાખો રે ભાઈ, કોહેલા પાંદ પૂંદ ફેંકી નાખો રે ભાઈ, કરમાતી કળીઓને ચૂંટો, થોડી થોડી વાર ભલે બુજાતા દીવડા, થોડી થોડી વાર ભલે બુજાતા દીવડા, ચોર ધાડ પાડ બળે લૂંટો, ઓ ઓતરદા વાયરા ઉઠો। આપણે જાણીએ છીએ કે 1930ની આજુબાજુ 27-22માં ક્રાંતિકારીઓ જે આઝાદી માટે કાર્ય કરતા હતા એમને નાણાં ભીડ થઈ ગઈ, ખાવા પીવાના પણ એમની પાસે પૈસા નહોતા, કપડાં પણ નહોતા, તો હવે શું કરવું? તો કે આમ જનતા તો ભારતીય છે, એને લૂંટી નહીં શકાય, એની પાસે હાથ ફેલાવી નહીં શકાય, તો કે અંગ્રેજોનો ખજાનો લૂંટીએ। તો એ મેઘાણી સાહેબે આ કવિતામાં એનું પ્રાધાન્ય આપ્યું છે, ભલે ઘડીક દીવડા બુજાઈ જાય, ચોર ધાડપાડ લૂંટો સંપત્તિ સરકારની, પણ આઝાદીની જે જ્યોત છે એ જીવંત રાખો। રામપ્રસાદ બિસ્મિલ સાહેબ, ઇશફાક ઉલ્લા ખાન વગેરે કોકારી દુર્ઘટના ટ્રેનમાં જે છે અંગ્રેજોનો ખજાનો લૂંટ્યો, તો એ આમાંથી પેલું કવિ કરે છે। છોને ચુંદાય મારી કૂટેલી કૂપળો, છોને ચુંદાય મારી કુણેરી કૂપલો, સુસવતી સીત લઈ છૂટો, હો તમે સીસવતી સીટ લઈ છૂટો। મૂર્છિત ધનરાજીના ઢંઢોળો માથડા, મૂર્છિત વનરાજીના ઢંઢોળો માથડા, ચીલો ચલ કાટ એનો છૂટો, ચીરો ચલ કાટ એનો છૂટો। ઉઠો કદરૂપ પ્રેસ સૃષ્ટિના રાજવી, ફરી એકવાર ભાંગ ઘૂંટો, ભૂરિયા લટુરિયાની આંધીઓ યુડારતા, હુહુકાર સ્વળ તમે ઉઠો। કવિઓના લાડકડા મલિયા નીલ મંદ મંદ, સહેજે ચંદનની ગોદ સૂતો, નથી નથી પર્વ પુષ્પ ધનવાનનું આજ ઘોર, વિપ્લવના ઢોલડા ઢબુકો, વિપ્લવના ઢોલડા ઢબુકો। આમ અનેકવિધ કવિઓએ જે છે